શ્રીજી મહારાજ સ્વધામ પધાર્યાના સમાચાર જૂનાગઢ બ્રહ્માનંદ સ્વામી મંદિર કરાવતા હતા ત્યાં થયા ને તે સાંભળીને તુરંત રત્ના મિસ્ત્રીને કહે, તારા હાથમાં પાણો છે તે ચોળીશમાં ને નાક હેઠો. કપટીએ કપટ કર્યું એમ કહી કારખાનું બંધ રખાવ્યું ને સૌ ઘણું રુદન કરતા વિલાપ કરવા લાગ્યા. ને તે સમયે બ્રહ્માનંદ સ્વામીએ વિલાપનું કીર્તન કર્યું ને પછી સૌ સ્નાન કરી તે દિવસ ઉપવાસ કરીને બીજે દિવસે ચાલ્યા તે ગઢડે આવ્યા ને મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી વગેરેને મળ્યા ને ઘણી દિલગીરી બતાવી ને બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, તમે દાહક્રિયા શા સારું કરી? હું અક્ષરધામમાંથી બોલાવીને પાછા બેઠા કરત, પણ શરીર ગયા પછી હવે શો ઉપાય? એટલે ગોપાળાનંદ સ્વામી કહે, મહારાજ તો આ સત્સંગમાં પ્રગટ બિરાજે છે. પછી બ્રહ્માનંદ સ્વામી શ્રી ગોપીનાથજી મહારાજના દર્શન કરવા ગયા. ત્યાં શ્રી ગોપીનાથજીની મૂર્તિમાંથી નિસરીને શ્રીજી મહારાજ બ્રહ્માનંદ સ્વામીને મળ્યા ને મોગરાનો મોટો હાર પહેરાવ્યો. તેથી બ્રહ્માનંદ સ્વામીનું મુખ પ્રફુલ્લિત થયું ને જાણ્યું જે શ્રીજી મહારાજ તો આ સત્સંગમાં પ્રગટ બિરાજે છે.